રાજકોટમાં પાટીદાર આગેવાન પર હુમલાનો મામલો ગરમાયો છે। દિનેશ બાંભણિયાના આક્ષેપનો જયંતિ સરધારાએ જવાબ આપ્યો। દિનેશ બાંભણિયાએ જે આક્ષેપ કર્યા તે સાબિત કરી બતાવે। દિનેશ બાંભણિયા પાયા વિહોણા આક્ષેપ કરે છે। હું ખોડલધામ અને સરદારધામ બંનેમાં ટ્રસ્ટી છું। દિનેશ બાંભણિયા પાસે પુરાવા હોય તો મારી પાસે આવે। સરદારધામ અને ખોડલધામ જેવી સામાજિક પ્રવૃત્તિનું કામ કરતી સંસ્થાઓ વિશે સંસ્થાને બદનામ કરવાનું અને સંસ્થાની બંને વચ્ચે વિખવાદ કરવાનું, પાટીદાર સમાજના નેવવા અને કડવા વિશે જેમ ફાવે એમ ઉચ્ચારણો કરવાના, આ બાબતે જે જયંતિભાઈ સરદારા દ્વારા નિવેદન કરવામાં આવ્યું છે, અત્યાર સુધી બનાવની સાથે સૌની લાગણીઓ જોડાયેલી હતી અને દુઃખદ ઘટનાઓ છે એવું તમામ લોકોનું માનવું હતું। પરંતુ ગઈકાલના તપાસના અંતે એક ખૂબ જ ચોંકાવનારી માહિતી બહાર આવી છે કે આ સુનિયોજિત આ કાવતરું હતું અને ખોડલધામ અને સરદારધામની વિખવાદ વધે એના માટે જયંતિભાઈ સરદારાને આગળ કરવામાં આવ્યા છે અને જયંતિભાઈ સરદારા દ્વારા તમામ સંસ્થાના આગેવાનોને એક જાતનો અંધારામાં રાખીને સન્માનીય ગગજીભાઈ સુતરિયા અને શ્રી નરેશભાઈ પટેલને કઈ રીતે બંને વચ્ચે વિખવાદ થાય એનું આયોજનપૂર્વક એક કાવતરું ઘડવામાં આવ્યું હતું। આ કયા ફાર્મ હાઉસમાં કરવામાં આવ્યું છે, કેટલા લોકો ત્યાં હાજર હતા? હું સરદારધામનો પણ કાર્યકર્તા છું અને ખોડલધામનો પણ કાર્યકર્તા છું। બંને જગ્યાએ જે જવાબદારી મને સોંપે એ હું કરતો રહ્યો છું અત્યાર સુધી અને હજી પણ કરવા તૈયાર છું। મારે એવી સોપારી લેવાની કોઈ જરૂર નથી। જો દિનેશભાઈએ કીધું હોય તો એ આવે મારી પાસે પ્રૂફ લઈને સાબિત કરી દઈએ। કોઈ પાર્ટી પ્લોટમાં આ બાબતની મિટિંગ નથી થઈ। તમે એને લેતા હો અહીંયા, મને કહે કે આ પાર્ટી પ્લોટમાં આ રીતથી મિટિંગ હતી। જો એ સાબિત કરી દે કે મેં આવી કાંઈ ચર્ચા કરી છે કે સોપારી લીધી છે તો હું જાહેર જીવન છોડી દઈશ। રાજકોટમાં સરદારધામ વર્સિસ ખોડલધામનો વિવાદ સતત વકરી રહ્યો છે। આરોપો પ્રતિ આરોપો થઈ રહ્યા છે। પાટીદાર અગ્રણી મનોજ બનારાનું આ વચ્ચે મોટું નિવેદન સામે આવ્યું છે। સરદારાના પ્રયાસથી બંને સંસ્થાઓને ભારે નુકસાન થયું છે। પીઆઈ સંજય પાદરિયા સામે અહમ સંતોષવા ખેલ થયો। પોતાનું અહમ સંતોષવા નુકસાન પહોંચાડ્યું। નરેશ પટેલ અને ખોડલધામને કોઈ ફરક નહીં પડે। સરદારધામ વહેલી તકે જયંતિ સરદારાને સસ્પેન્ડ કરે। કે જયંતિભાઈ, આપ તો ખૂબ મોટા આગેવાન છો, સમજદાર માણસ છો। તમારે આ નાની વાતને મોટી વાત કરવાની જરૂર નહોતી। આ રાયનો પહાડ કરવાની જરૂર નહોતી। આ એવી સામાન્ય વાત હતી કે જેને તમે બહુ મોટી વાત બનાવી અને બંને સમાજને, સરદારધામ અને ખોડલધામ, આ બંને સંસ્થાને ખૂબ મોટું નુકસાન પહોંચાડ્યું છે। એક સામાન્ય વાતને તમે ઈગો બનાવી અને પીઆઈ સંજયભાઈને તમે સસ્પેન્ડ કરાવ્યા। આ તમારી ભૂલ નથી। તમે તમારો ઈગો સંતોષવા, વાતને મોટી બતાવવા માટે, આઈ એમ સમથિંગ આવું બતાવવા માટે ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે તમે ખોડલધામને બદનામ કરી છે, તમે ક્યાંક ને ક્યાંક સરદારધામને પણ નુકસાન કરી છે અને સમાજમાં તમે જે આબરૂના ધજાગરા કર્યા છે ને એ તમને ક્યારેય સમાજ માફ નહીં કરે। તમે જે સંસ્થાના ટ્રસ્ટી છો એ સંસ્થાને એટલે કે સરદારધામને તમે નુકસાન કર્યું છે એવું મને લાગી રહ્યું છે। મારી સરદારધામના ટ્રસ્ટીઓને પણ વિનંતી છે કે વહેલામાં વહેલી તકે આ જયંતિભાઈ સરદારાને ટ્રસ્ટી મંડળમાંથી સસ્પેન્ડ કરવા જોઈએ, જેથી કરીને આવો કોઈ પોતાનો ઈગો સંતોષવા માટે આવો કોઈ ઇસ્યુ વ્યક્તિગત ઊભો ન કરે। અને આજ મુદ્દે ન્યૂઝ ઝોનથી એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય જોડાયેલા છે। ધર્મેશ, સરદારધામ વર્સિસ ખોડલધામનો આ વિવાદ સતત વકરી રહ્યો છે અને વચ્ચે મનોજ પનારાનું આ નિવેદન જેના કારણે મામલો ગરમાયેલો છે। ધ્રુવિસા, કહી શકાય કે સરદારધામ અને ખોડલધામ આ બંને લેવા પાટીદારની એવી સંસ્થા છે કે જે સંસ્થાને એક આદરપૂર્વક સ્થાન મળ્યું છે, પણ એ જ્યારે જયંતિ સરદારા અને સંજય પાદરિયા પીઆઈ, સસ્પેન્ડેડ પીઆઈનો જે હુમલાનો બનાવ બન્યો અને એ પછી જે શરૂ થયું એમાં ગઈકાલે દિનેશ બાંભણિયા એટલે કે ખોડલધામના જે ટ્રસ્ટી છે એમણે જયંતિ સરદારા ઉપર આક્ષેપ કર્યો છે કે આ જે હુમલાનો પ્રયાસ કે જે કાંઈ હોય એ તમામ તખતો રાજકોટ નજીક એક ફાર્મ હાઉસમાં ઘડાયો હતો અને ફાર્મ હાઉસમાંથી આ હુમલો આનું આખું એક રાજકારણ ખેલાયું હતું। આ તમામ હું દિવસો સાર્વજનિક રીતે સમાજના અગ્રણીને મળી અને ખુલ્લો કરીશ। આજે મનોજ પનારા જે પાટીદાર યુવા અગ્રણી છે ને, કોંગ્રેસના પણ યુવા નેતા છે,
તેમણે પણ કીધું છે કે જયંતિ સરદારાએ જે નુકસાન પહોંચાડ્યું છે બે સંસ્થાને પહોંચાડ્યું છે, ક્યારે માફ કરી શકાય એવો નથી. સંજય પાદરિયાને સસ્પેન્ડ કર્યો. સરદારધામ હોય કે ખોડલધામ, યુપીએસસી કે જીપીએસસી કે પોલીસ ટ્રેનિંગની જે પ્રવૃત્તિ કરી રહી છે એ લાખો રૂપિયાના ખર્ચે થાય, એ સસ્તામાં અને સમાજના લોકો, સર્વ સમાજના લોકોને લાભ મળે એવું કરી રહ્યા છે. ત્યારે જયંતિ સરદારાએ જે આ કર્યું છે નિંદનીય છે. અને જયંતિ સરદારાને સરદારધામના ટ્રસ્ટીઓ પણ એમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરે. જો કે સરદારાએ આજે એક નિવેદન એવું આપ્યું છે કે દિનેશ બાંભણિયા પાસે પુરાવા હોય તો આપે. હવે દિનેશ બાંભણિયાએ પણ પોતે જે કીધું છે કે આ એક રાજકોટના એક ફાર્મ હાઉસમાં આખો તખતો ઘડાયો હતો. તો સંજય પાદરિયા જયંતિ સરદારા વચ્ચે જે વાતચીત અને પછી વાતચીતમાંથી ઉગ્રતા, પછી હુમલો, આ તમામ વસ્તુ હવે જો પુરાવા હોય તો દિનેશ બાંભણિયા પણ આપે, એ પડકાર જયંતિ સરદારાએ પર ફેંક્યો છે. જી ધ્રુવિશા. જી ધર્મેશ, જોડાવા બદલ આભાર આપનો. જયંતિ સરદારા અને પીઆઈ સંજય પાદરિયાનો વિવાદ સતત વધી રહ્યો છે. રાજકોટ તાલુકા પોલીસે ડોક્ટર પાસે રિપોર્ટ માંગ્યો. પીઆઈ સામે હત્યાના પ્રયાસથી કલમ દૂર કરવા કોર્ટમાં રિપોર્ટ કરાશે. પીઆઈ સંજય પાદરિયા સામે મહાવ્યથા કલમ રાખવા રિપોર્ટ કરાશે. જો પીઆઈ સંજય પાદરિયા ફરિયાદ કરવા માંગે તો ફરિયાદ પણ લેવાશે.